નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે 3/3/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 315 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2520 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 3150 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 31500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 3,15,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 20,000 રૂપિયાનો મોટો વધારો થયો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો 15,635 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,56,350 અને 100 ગ્રામ સોનું 15,63,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 23,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 17,056 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,36,448 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,70,560 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 17,05,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 25,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના ભાવ જોઈએ તો આજે ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,793 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,02,344 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,27,930 રૂપિયા અને 100 ગ્રામ સોનું 12,79,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 19,300 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો આજે જોરદાર વધારો તરફી માહોલ સોના ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે ઈરાન અને જે ઇઝરાયલ વચ્ચે જે માહોલ તંગ બનેલો જોવા મળી રહ્યો છે તેને પગલે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ સહિતના દેશો છે તે ખૂબ જ અત્યારે એક પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ આ દેશો વચ્ચે ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે અને બંને દેશો છે તે કોઈ દેશ ઝૂકવાના મૂડમાં જોવા મળી રહ્યો નથી। આના પરિણામે બજાર છે તેમાં એક પ્રકારે જોરદાર તેજીનું વાવાઝોડું સોના ચાંદીની બજારમાં જોવા મળી રહ્યું છે। તો આગામી સમયમાં પણ આ યુદ્ધની પરિસ્થિતિ જ્યાં સુધી યથાવત રહેશે ત્યાં સુધી હવે જે સોના ચાંદીની બજાર છે તેમાં તેજીનો માહોલ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। સાથે સાથે શેર માર્કેટ છે તેમાં મોટા કડાકાના અણસાર દેખાઈ રહ્યા છે એટલે આ પરિસ્થિતિ છે તે રીતસરની માર્કેટને ડામાડોળ કરશે। સોના ચાંદીની બજારમાં જોરદાર તેજીનો માહોલ, અનિશ્ચિતતાઓનો માહોલ ઉભો થવાને કારણે જોવા મળશે। સાથે સાથે મોંઘવારી છે તેમાં પણ વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના આ યુદ્ધના પગલે દેખાઈ રહી છે એટલે આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ કેવી રહે તે જોવું રહ્યું।